જય જવાન જય કિસાન જય ગો માતા મિત્રો। આજે આપણે વાત કરવી છે આ મીઠા લીમડા વિશે કે મીઠો લીમડો છે આપણે ખેતીમાં કેટલો ઉપયોગી છે અને મીઠા લીમડાની આપણે ખેતીમાં કેટલી આવક છે। તો પહેલા તો આપણે વાત કરવી આ મીઠા લીમડાની। તો આપણે મીઠો લીમડો એમ કહેવાય કે મસાલામાં એટલો ઉપયોગી છે એ તો આપણને ખબર જ છે। તો આપણે ખેતીમાં વાત કરવી છે કે મીઠો લીમડો છે આપણે ખેતીમાં કેટલો ઉપયોગી છે। તો વાત કરીએ આ મીઠા લીમડાના પાન છે તો આપણે એનો ઉકાળો બનાવીએ અને આપણા પાક ઉપર છંટકાવ કરીએ તો એમ કહેવાય કે આપણે રોગોમાં એમ કહેવાય કે સારું એવું રિઝલ્ટ મળે છે। અને ત્યાર પછી આ વાત કરીએ તો આ મીઠા લીમડાના પાન છે આપણે એમ કહેવાય કે ખેતીમાં છંટકાવ ન કરતા હોય અને તે છે આપણા ખેતરમાં એમ કહેવાય કે ખેતરમાં પડતા હોય તો પણ એ મીઠા લીમડાના પાન છે એક આશાદાન તરીકે કામ કરતા હોય છે અને આપણે ખેતીમાં સારું એવું એમ કહેવાય કે ઉપયોગી છે। એવી જ રીતે આ મીઠા લીમડાની ખેતીની જો વાત કરીએ આપણે તો અત્યારે એમ કહેવાય કે ઘણા બધા ખેડૂતો છે મીઠા લીમડાની ખેતી કરે છે અને આપણે જોઈએ તો આપણે એમ કહેવાય કે રસોઈમાં મીઠા લીમડા વગર હાલે નહીં। એવી રીતે આ મીઠા લીમડાની આપણે ખેતી કરીએ તો એમાં આપણે સારી એવી આવક છે। તો આપણે જોઈએ જો આપણે મીઠા લીમડાની ખેતી કરવી છે તો આપણે કઈ રીતના કરીએ તો વાત કરીએ આપણે મીઠા લીમડાની ખેતી કરવી હોય તો એ છે આપણે જો વધારે ઓછી જમીન હોય તો એ છે આપણે જો આખા ખેતરમાં મીઠા લીમડાની ખેતી નથી કરવી તો આપણે જો આવી રીતે શેઢે પાવે છે મીઠા લીમડાનું વાવેતર કરીએ તો પણ આપણે એ છે વેચાણ કરી અને સારી એવી આવક મેળવી શકીએ છીએ। અને એવી રીતે આપણે ધીમે ધીમે જો ખેતી વધારીએ તો એ છે આ મીઠા લીમડાની ખેતીમાં આપણે લાખો રૂપિયાનો એમ કહેવાય કે ફાયદો થાય છે। તો એવી રીતે આ મીઠા લીમડાની આપણે ખેતી કરવી છે તો પહેલા તો આપણે પૂરતી માહિતી લઈ લેવી। આપણે દરેક વખતે કહેતા હોઈએ છીએ કે આપણે ખેતરમાં કાંઈ પણ એમ કહેવાય કે નવું પાકનું વાવેતર કરવું છે તો પહેલા એની માહિતી લઈ લેવાની અને એનું બજાર જાણી લેવાનું કે આપણે આનું વેચાણ ક્યાં કરવું છે। તો આપણે જોઈએ કે અત્યારે એમ કહેવાય કે આપણે મીઠા લીમડાની ખેતી કરતા હોય તો આપણે જો કોન્ટ્રાક્ટ ઉપર વેપારીને આપણે રાખી લીધા હોય તો એ છે આપણા મીઠો લીમડો આપણે ખેતરમાં જેટલો પણ થાય તો એટલો એ છે લઈ જતા હોય છે। તો વાત કરીએ આ મીઠા લીમડાની તો કે એમાં સારી એવી આવક મળે છે અને આમાં ખર્ચો કાંઈ નથી। આપણે જોઈએ કે મસાલાની આપણે વાત કરી મીઠા લીમડાના પાન છે આપણે વઘાર તરીકે તો ઉપયોગ થાય જ છે। અત્યારે એમ કહેવાય કે મીઠા લીમડાના ઘણા બધા મસાલા બને છે, છાશનો મસાલો બને છે તો એ પણ આપણી માટે એમ કહેવાય કે શરીરમાં બહુ જ ઉપયોગી છે। તો આ મીઠો લીમડો એવી રીતે આપણે શરીરમાં ઘણી રીતે ઉપયોગી છે। ત્યાર પછી જો આપણે પાકમાં રોગોની વાત કરીએ તો આ મીઠો લીમડો છે કયા કયા રોગમાં એમ કહેવાય કે ફાયદાકારક છે તો આપણે જોઈએ કે આપણા પાકમાં એમ કહેવાય કે ફૂગનાશક છે, ઈયળ છે, સફેદ માખી છે, જીવાતો છે, એવા ઘણા બધા રોગ આવતા હોય છે તો એમાં બધામાં છે આ લીમડો બહુ જ ઉપયોગી છે। જો આપણે લીમડાના પાનનો ઉકાળો બનાવી અને આપણે આપણા પાક ઉપર છંટકાવ કરીએ તો સારું એવું રિઝલ્ટ મળે છે। અને ત્યાર પછી જો આપણે વાત કરીએ પણ રીતે આ લીમડાનો એમ કહેવાય કે ઉપયોગ આપણે નથી કરવો તો પણ જો આપણે માત્ર શેઢે ને પાવે આપણે મીઠા લીમડાનું વાવેતર કરવું હોય તો એ છે આપણા પાકમાં છે બહુ જ એમ કહેવાય કે આશીર્વાદ રૂપે કામ કરે છે। આપણે વાત કરીએ કે આમાં ફ્લાવરિંગ આવતું હોય તો એ છે આપણે મધમાખી આવતી હોય તો પણ એ આપણા પાકમાં છે સારું એવું કામ કરે છે। અને આ લીમડાને એમ કહેવાય કે સુગંધ એટલી બધી હોય છે કે જેથી અનેક આપણે રોગો કે અનેક આપણે પાકમાં રોગો થતા હોય, જીવાતો આવતી હોય તો આ લીમડાની સુગંધના લીધેથી અનેક એમ કહેવાય કે જીવાતો આવતી નથી એટલી આપણે જોઈ કે આ લીમડાની સુગંધ આવે છે। તો એ જ રીતે આપણે જો કાંઈ નથી કરવું તો પણ આપણા ખેતરના છેડે આ લીમડાનું વાવેતર કરેલું હોય તો એ છે આપણે એમ કહેવાય કે આશીર્વાદ રૂપી કામ કરતું હોય છે। અને એવી રીતે આપણે દર વખતે કહેતા હોઈએ છીએ કે આપણે છેડે પાવે કંઈક ને કંઈક આવા ઝાડવાનું વાવેતર કરીએ તો એ ઝાડવા છે આપણે ખેતરમાં એમ કહેવાય કે આશીર્વાદ રૂપે કામ કરતા હોઈએ છીએ। તો મિત્રો આપણે
આજના વિડીયોમાં બસ આટલું જ. આવી રીતે આપણે મળતા રહીશું ખેતીની કંઈક ને કંઈક નવી વાતો સાથે, ખેતીની જાગૃતતાની વાતો સાથે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગો માતા.